સરથાણા ખાતે ભાડુઆત દુકાન ખાલી કરતો ન હોય જેને લઈ દુકાન માલિક દ્વારા પોલીસ કમિશનરે રજૂઆત કરાતા તાત્કાલિક પોલીસે કામગીરી કરી 3 દિવસમાં દુકાન માલિકને સોંપાવી હતી। સુરત પોલીસ હાલ દુકાનો અને મકાનો તથા જમીન પર ગેરકાયદે કબજો કરનાર અને વ્યાજખોરો સામે લાલાક કરી રહી છે। ત્યારે સરથાણા વિસ્તારમાં યોજાયેલા લોક દરબારમાં અશોક ભાયાણી અને તેમના પુત્ર સની અશોક ભાયાણી દ્વારા પોતાની માલિકીની દુકાન ભાડુઆત વજુ ક્યાડા અને જયેશ વજુ ક્યાડા ખાલી ન કરતા હોવાની કરેલી આજીજીને લઈ તાત્કાલિક પોલીસે તપાસ હાથ ધરી 3 જ દિવસમાં દુકાનદાર સની ભાયાણી તેમની દુકાન સોંપવામાં આવી હતી, જેને લઈ દુકાનદાર દ્વારા પોલીસ કમિશનર પીઆઈ સહિતનાઓનો આભાર વ્યક્ત કરાયો હતો। તારીખ 30/7/2024 રોજ ઝોન 1 દ્વારા આયોજિત લોક દરબારમાં જે સરથાણા પોસ્ટે હદ ખાતે રાખવામાં આવેલ જે લોક દરબારમાં પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર 1 વાબાંગ જમીર સાહેબ તથા ડીસીપી ઝોન ભક્તિબા ડાભી સાહેબનાઓ પણ ઉપસ્થિત હતા। તે દિવસે સરથાણા પોસ્ટે વિસ્તારના વાલક વિસ્તારમાં રહેતા એક અરજદાર શ્રી સની અશોકભાઈ ભાયાણી જેઓ પોતે હેર સલૂનનો ધંધો કરતા હોય અને તેઓએ એક દુકાન રોયલ ટાઉનશીપ વાલક ખાતે વેચાણ લીધેલ હોય, પરંતુ તે દુકાન અન્ય એક ઈસમ વજુભાઈ મોહનભાઈ કયાડા નાઓએ ભાડે રાખેલ હોય। અરજદાર તેઓ પાસે અવારનવાર જઈ અને દુકાન પોતે વેચાણ લીધેલ છે અને ખાલી કરી દેજો તેવું જણાવતા સામાવાળા ખાલી કરતા નહોતા, જે અનુસંધાને અરજદારશ્રીએ લોક દરબારમાં માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરેલી, જે અનુસંધાને પોલીસ કમિશનર સાહેબનાઓએ આપેલ સૂચના અનુસંધાને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી ઝાલા નાઓએ ત્વરિત પગલાં લઈ અને બંને પક્ષકારોને બોલાવી અને તેઓને સૂચના અને સમજ કરતા આ દુકાનના સામાવાળા વજુભાઈ મોહનભાઈ કયાડા નાઓએ દુકાન ખાલી કરી અને ઓરિજિનલ માલિક સની અશોકભાઈ ભાયાણી નાઓને સોંપી દીધેલ છે। આમ સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે। હા, શ્રીમાન, મારું નામ અશોક ભાયાણી છે અને અમે સરથાણામાં રહી છીએ અને રોયલ ટાઉનશીપમાં અમારી દુકાન છે અને અમે 10 વર્ષથી હકાવીએ છીએ ને બાજુમાં અમે લીધેલી હતી। બાજુમાં અમે B2 લીધેલી હતી અને એ દુકાન અમને આજ 8 મહિને પાછી મળી છે। કઈ રીતે આખો દુકાનનો સોદો કર્યો કે કઈ રીતે દુકાન અમને દુકાન અમે લીધી અને ત્યાર પછી અમે એને ખાલી કરાવવામાં મુદત આપી હતી 3 મહિનાની, એટલે 3 મહિના થઈ ગયા પછી અમે માગી તો એણે ના પાડી કે ભાઈ તમારે જે થાય એ કરી તમારે પોલીસ સ્ટેશનમાં જવું હોય જ્યાં જવું હોય ત્યાં, અને અમને ધમકાવતા હતા એટલે અમે બીતા હતા કે ભાઈ હવે અમારે શું કરવું। 2-3 મહિનાથી અમે ખાઈ નહોતા શકતા, ટાઈમે ખાઈ નહોતા શકતા એમ, એટલે અમે હેરાન થતા અમને ખ્યાલ આવ્યો કે સરથાણા પોલીસમાંથી આ જે આયોજન થયું છે લોક દરબારનું, અને એમાં જઈ અને રજૂઆત કરી મેં, એટલે કોઈ દિવસ અમે પોલીસ સ્ટેશન જોયેલું જ નહોતું અને એમાં અમે આ જે બહુ હરખની લાગણી થઈ મને કે મારી આટલા મહિને મને અમારું હક અમને પાછો મળ્યો અને સીપી સાહેબ, ગેહલોત સાહેબ અને આપણે ઝાલા મેડમ અને સરથાણા પોલીસ સ્ટાફનો પૂરેપૂરો આભારી છું કે અમને ન્યાય મળ્યો। કેટલા દિવસમાં તમને તમારી દુકાન 3 જ દિવસની અંદર અમને આ રજૂઆત કર્યા પછી 3 જ દિવસની અંદર અમને અમારી દુકાન અમને પાછી મળી। કેવી લાગણી અનુભવો? અરે ખૂબ લાગણી અનુભવું છું કે પોલીસ સ્ટાફ અમારા માટે ભગવાન છે, એવી લાગણી અનુભવું છું।